હેલો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 18 દેહ જળ અને પરિવહન. આજે આપણે આ ચેપ્ટરનો સૌથી છેલ્લો ટોપિક એટલે કે પરિવહન તંત્રની અનિયમિતતાઓ, કે જો પરિવહન તંત્રમાં ખામી સર્જાય તો તેના કારણે કયા પ્રકારના રોગ થવાની જે સંભાવના રહે છે તેના વિશેની સમજૂતી છે તે આપણે આ લેક્ચરની અંદર મેળવીશું. તો ચાલો શરૂઆત કરીએ આજના ટોપિકની. પરિવહન તંત્રની અનિયમિતતાઓ. સૌથી પહેલી અનિયમિતતા અને કોમન અનિયમિતતા જે હૃદયને લગતી છે એ છે ઉચ્ચ રુધિર દાબ એટલે કે હાઈ બ્લડ પ્રેશર, વધુ બીપી અથવા તો જેને જ આપણે સામાન્ય રીતે હાઇપરટેન્શન તરીકે પણ ઓળખીએ છીએ. આ ઉચ્ચ રુધિર દાબ, હાઈ બ્લડ પ્રેશર, ઉચ્ચ રુધિર દાબને જ હાઈ બ્લડ પ્રેશર કહેવાય. બીપી વધી ગયું અથવા તો ઘટી ગયું, વધી ગયું એટલે એનો મતલબ ઉચ્ચ રુધિર દાબ અથવા તો હાઇપરટેન્શન. આ શબ્દ છે એ સામાન્ય રીતે રુધિરના સામાન્ય એટલે કે 120/80 દબાણ કરતાં વધુ દબાણ માટે વપરાય છે. રુધિરનું સામાન્ય દબાણ કેટલું હોય છે? 120/80. હવે ખરેખર આ 120/ છે શું? તો 120 જે છે એ 120 સિસ્ટોલિક દબાણ છે. એટલે કે જો સંકોચન થાય એ ટાઈમે દબાણ 120 હોવું જોઈએ. અને 80 જે છે એ 80 ડાયસ્ટોલિક દબાણ છે, જેને સામાન્ય રીતે 120/80 છે એ લખવામાં આવે છે. તો 120 કરતાં જો વધુ સિસ્ટોલિક દબાણ વધે અને 80 કરતાં જો ડાયસ્ટોલિક દબાણમાં વધારો થાય તો આપણે ઉચ્ચ રુધિર દાબ અથવા તો હાઇપરટેન્શન જેવા શબ્દનો છે એ ઉપયોગ કરીએ છીએ. એટલે કે સામાન્ય રીતે 120 mmHg આ દબાણનું માપન છે કે જે પારાના દબાણના મિલીમીટર દ્વારા છે એ માપવામાં આવે છે, જે સામાન્ય રીતે સિસ્ટોલિક એટલે કે પમ્પિંગ દબાણ છે. અને 80 mmHg કે જે ડાયસ્ટોલિક અથવા તો આરામ દબાણ છે. જો કોઈ વ્યક્તિનું વારંવાર રુધિર દબાણ છે એ ચકાસતા તે 140// એટલે કે 140 સિસ્ટોલિક દબાણ અને 90 એટલે કે ડાયસ્ટોલિક દબાણ જો એના કરતાં વધે અથવા તો વધુ હોય અને કાં તો આ 140 અથવા તો 90 લાંબા સમયગાળા સુધી રહે અથવા તો એના કરતાં વધે તો સામાન્ય રીતે એ પરિસ્થિતિને હાઇપરટેન્શનની પરિસ્થિતિ દ્વારા પ્રદર્શિત કરવામાં આવે છે. તો આ રોગની અંદર, હાઇપરટેન્શનની અંદર શું થશે? તો કે ઉચ્ચ રુધિર દાબના કારણે હૃદય રોગ છે એ હૃદય રોગ તરફ દોરી જાય છે. અને આ જ જો ઉચ્ચ રુધિર દાબ છે એ વધુ સમય રહે તો આપણા શરીરના જે મહત્વપૂર્ણ અંગો છે જેવા કે હૃદય, મગજ અને મૂત્રપિંડ, આ ત્રણેય મહત્વપૂર્ણ અંગોને છે એ નુકસાન થઈ શકે છે. તો આ ઉચ્ચ રુધિર દાબ હાઇપરટેન્શન છે એ સામાન્ય રીતે મોટા ભાગના વ્યક્તિઓની અંદર આ પ્રકારની અનિયમિતતા છે એ અનિયમિતતા જોવા મળે છે. ત્યારબાદ પરિવહન તંત્રની બીજી અનિયમિતતાઓ, જેને સામાન્ય રીતે હૃદધમની રોગ અથવા તો કોરોનરી આર્ટરી ડિઝીઝ CAD કહેવામાં આવે છે. CAD ને સામાન્ય રીતે આપણે એથેરોસ્ક્લેરોસિસ થી પણ ઓળખીએ છીએ. તો એથેરોસ્ક્લેરોસિસ હૃદધમની રોગ અથવા તો કોરોનરી આર્ટરી ડિઝીઝ CAD તરીકે ઓળખવામાં આવે છે, કે જેની અંદર હૃદ સ્નાયુઓને રુધિર પુરવઠો પહોંચાડતી જે રુધિર વાહિનીઓ હોય તેને અસર થાય છે. એટલે કે જે રુધિર વાહિની તંત્ર છે
જે રુધિરવાહિની તંત્ર છે એ સામાન્ય રીતે રુધિરને હૃદયમાં લઈ જાય છે અને પાછું લઈ આવે છે, રાઈટ. તો એ જે હૃદય સ્નાયુઓને રુધિર પુરવઠો પહોંચાડતી જે રુધિરવાહિની છે એની અંદર નુકસાન થાય, એટલે કે સામાન્ય રીતે તે રુધિરવાહિનીની અંદર કેલ્શિયમ, ચરબી અને કોલેસ્ટેરોલ એ તંતુમય પેશીઓની અંદર જમાવટ થાય, જેના કારણે ધમનીઓ જે છે એ ધમનીઓના પોલાણમાં છે એ ઘટાડો પ્રેરાય છે. એક તો ઓલરેડી શીરા કરતાં ધમનીનું પોલાણ છે એ ઓછું જ હોય છે, અને એની અંદર પણ જો આવી કેલ્શિયમ, ચરબી અને કોલેસ્ટ્રોલ જેવા પદાર્થો છે તંતુમય પેશીની અંદર જમાવટ થાય તો ધમનીઓનું પોલાણ વધુ સાંકડું થાય છે, અને વધુ સાંકડું થવાના કારણે હૃદય સ્નાયુઓને જ રુધિર ઓછું પહોંચે છે, અને તેના કારણે એથેરોસ્ક્લેરોસિસ એટલે કે કોરોનરી આર્ટરી ડિઝીઝ કેડ થવાની છે એ આ સંભાવના છે. અને આના કારણે વ્યક્તિને હાર્ટ એટેક આવવાની છે એ સંભાવના રહે છે, એટલે કે હૃદયનો હુમલો છે, હાર્ટ એટેક છે એ આવે છે હૃદયધમની રોગના કારણે, અને તેના કારણે હુમલાના કારણે વ્યક્તિનું મૃત્યુ પણ સંભવ છે. ત્યારબાદ પરિવહન તંત્રની ત્રીજી અનિયમિતતા એટલે કે એન્ઝાઇના. આ એન્ઝાઇના સામાન્ય રીતે આપણે એન્ઝાઇના પેક્ટોરિસ તરીકે પણ ઓળખીએ છીએ, કે જેની અંદર હૃદય સ્નાયુઓમાં પૂરતો ઓક્સિજન ન પહોંચે તો છાતીમાં તીવ્ર દુખાવો થાય છે, અને આ એન્ઝાઇના પેક્ટોરિસનું મુખ્ય લક્ષણ છે કે રુધિરની અંદર જો ઓક્સિજન છે, ઓક્સિજન હૃદય સ્નાયુઓ સુધી ન પહોંચે તો છાતીમાં તીવ્ર દુખાવો થશે. એન્ઝાઇના છે એ સામાન્ય રીતે કોઈ પણ ઉંમરના પુરુષ અને સ્ત્રીને થઈ શકે છે, પરંતુ ખાસ કરીને મધ્યમ ઉંમર પ્રકારના અને મોટી ઉંમરના ઓમાં આ વધુ સામાન્ય છે એ જોવા મળે છે. તે રુધિર પ્રવાહને અસર કરતી પરિસ્થિતિથી છે એ થાય છે, એટલે કે એન્ઝાઇના પેક્ટોરિસ છે એ રુધિર પ્રવાહ જો ઓછો વધુ થાય તો એના કારણે હૃદય સ્નાયુઓને ઓક્સિજન ન પહોંચે તો છાતીમાં તીવ્ર દુખાવો થાય, જેને સામાન્ય રીતે આપણે એન્ઝાઇના પેક્ટોરિસ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ પરિવહન તંત્રની અનિયમિતતાઓની સૌથી છેલ્લી અનિયમિતતા એટલે કે હૃદયનું નિષ્ફળ જવું, હાર્ટ ફેલિયર. હાર્ટ એટેક અને હાર્ટ ફેલિયર, હૃદયનો હુમલો અને હૃદયનું નિષ્ફળ જવું આ બંને અલગ અલગ પરિસ્થિતિ છે. પહેલા જોઈએ કે સામાન્ય રીતે હૃદયના નિષ્ફળ જવામાં શું થાય છે. તો હૃદયના નિષ્ફળ જવાનો અર્થ હૃદયની એવી સ્થિતિ કે જેમાં તે શરીરની જરૂરિયાત મુજબનું રુધિર અસરકારક રીતે પહોંચાડી શકતું નથી, એટલે કે હૃદય છે એ શરીરના બધા અંગોને છે એ રુધિર વ્યવસ્થિત રીતે અસરકારક રીતે ન પહોંચાડી શકે, અને એના કારણે હૃદય છે એ નિષ્ફળ જાય છે, જેને હાર્ટ ફેલિયર અથવા તો સામાન્ય રીતે ક્યારેક તેને કોન્જેસ્ટિવ હાર્ટ ફેલિયર છે એ કહે છે. કારણ કે આ રોગનું મુખ્ય લક્ષણ છે એ ફેફસામાં રુધિરનો ભરાવો, કંજેશન થાય છે, કંજેશન ભરાવો થાય છે, એના કારણે આપણે તેને કંજેસ્ટિવ હાર્ટ ફેલિયર કહે છે. કે જો ફેફસાની અંદર રુધિરનો ભરાવો થાય તો હૃદય છે એ અસરકારક રીતે શરીરના બધા અંગોને રુધિર પહોંચાડી શકતું નથી, જેને આપણે હાર્ટ ફેલિયર કહીએ છીએ. હૃદયનું નિષ્ફળ જવું એ હૃદયનો અટકાવ એટલે કે હાર્ટ એરેસ્ટ છે. હૃદયનું નિષ્ફળ જવું એ હૃદયનો અટકાવ એટલે કે હાર્ટ એરેસ્ટ છે, કે જેમાં
જ્યારે હૃદય છે એ ધબકવાનું બંધ કરે છે. અને સામાન્ય રીતે આ હૃદય ધબકવાનું બંધ છે એ મોટી ઉંમરના વ્યક્તિઓ એટલે કે વૃદ્ધ વ્યક્તિઓ જ્યારે મૃત્યુ પામે તો તેનું મુખ્ય કારણ હૃદયનો અટકાવ એટલે કે હૃદય ધબકવાનું બંધ થાય છે, હૃદય છે એ નિષ્ફળ જાય છે. જ્યારે હૃદયનો હુમલો એટલે કે હાર્ટ એટેકની અંદર જ્યારે હૃદયના સ્નાયુઓ પાસે એકાએક રુધિરના અપૂરતા પુરવઠા દ્વારા નુકસાન પામે છે, તેના કારણે હૃદયનો હુમલો એટલે કે હાર્ટ એટેક આવે છે. તો હાર્ટ હુમલો એટલે કે હૃદયનો હુમલો અને હૃદયનું નિષ્ફળ જવું આ બંને પરિસ્થિતિ છે એ અલગ અલગ પરિસ્થિતિ છે. એકની અંદર કુદરતી રીતે સામાન્ય રીતે ફેફસાની અંદર રુધિરનો ભરાવો થાય એના કારણે હૃદય છે એ એરેસ્ટ થાય, રાઈટ, હૃદય ધબકવાનું બંધ થાય. અને એકની અંદર કૃત્રિમ રીતે એટલે કે હૃદયના હુમલાની અંદર સામાન્ય રીતે કોલેસ્ટેરોલ, ચરબી અને કેલ્શિયમ જેવા દ્રવ્યો છે એ જે હૃદયની અંદર રુધિર લઈ જાય છે તે ધમનીની અંદર જો તંતુમય પેશીઓની અંદર આવા દ્રવ્યોની જમાવટ થાય તો ધમની છે એ બ્લોક થઈ જાય છે. ને જો ધમની બ્લોક થઈ જાય તો રુધિર છે એ હૃદ સ્નાયુઓ સુધી પહોંચી શકતું નથી. અને રુધિર જો હૃદ સ્નાયુઓ સુધી અપૂરતા પુરવઠામાં પહોંચે અથવા તો ન પહોંચે તો એના કારણે હાર્ટ એટેક એટલે કે હૃદયનો હુમલો આવવાની છે એ સંભાવના છે. એથેરોસ્ક્લેરોસિસ દ્વારા છે એ અલ્ટિમેટલી હૃદયનો હુમલો છે, હાર્ટ એટેક છે એ આવે છે. તો આ બંને પરિસ્થિતિ છે એ અલગ અલગ પરિસ્થિતિ છે. તો ચાલો આપણે આજ પરિવહન તંત્રની જે અનિયમિતતાઓ છે એને વિડીયો દ્વારા સમજીએ. સામાન્ય રીતે રુધિર છે એ રુધિરનું પરિવહન રુધિરવાહિનીઓની અંદર થાય છે અને તેના કારણે રુધિર છે રુધિરવાહિનીઓ પર દબાણ લગાડે છે, જેને સામાન્ય રીતે બ્લડ પ્રેશર બીપી કહીએ છીએ. આ દબાણ બે પ્રકારના હોય છે. એક દબાણ જેને આપણે સિસ્ટોલિક દબાણ એટલે કે પમ્પિંગ દબાણ, પમ્પિંગ પ્રેશર કહેશું, જ્યારે બીજું દબાણ ડાયસ્ટોલિક દબાણ અથવા તો રેસ્ટિંગ પ્રેશર, આરામ દબાણ છે તેના તરીકે ઓળખીએ છીએ. આ દબાણ જે છે તે આપણે એક સાધન વડે માપીએ છીએ જેનું નામ છે સ્ફિગ્મોમેનોમીટર. સ્ફિગ્મોમેનોમીટર દ્વારા રુધિરનું દબાણ છે એ રુધિરનું દબાણ માપી શકીએ છીએ. આવું સાધન તમે વારંવાર ડૉક્ટર પાસે છે એ જોયેલું હશે કે જેના દ્વારા રુધિરનું દબાણ છે એ માપી શકાય છે, એટલે કે બ્લડ પ્રેશર માપે છે. આ રુધિરનું દબાણ સામાન્ય રીતે mmHgમાં છે એ મપાય છે. નોર્મલ દબાણ છે એ 120/80 હોય છે, એટલે કે સિસ્ટોલિક દબાણ 120 અને ડાયસ્ટોલિક દબાણ 80 હોય છે. જો તેના કરતાં ઘટે એટલે કે સિસ્ટોલિક દબાણ 100 અને ડાયસ્ટોલિક દબાણ 50 થાય તો તેને સામાન્ય રીતે આપણે લો બ્લડ પ્રેશર એટલે કે હાઇપોટેન્શન તરીકે ઓળખીએ છીએ. તેવી જ રીતે જો સિસ્ટોલિક દબાણ 140 કરતાં વધુ અને ડાયસ્ટોલિક દબાણ 90 કરતાં વધુ થાય તો એને હાઈ બ્લડ પ્રેશર એટલે કે હાઇપરટેન્શન તરીકે ઓળખીએ છીએ. અને તેના કારણે શરીરના 3 મહત્વપૂર્ણ અંગો જેવા કે હૃદય, મગજ અને મૂત્રપિંડ આ ત્રણેયને નુકસાન થઈ શકે છે. વધુ બ્લડ પ્રેશર અથવા તો ઓછા બ્લડ પ્રેશર થવાના કારણે બીજો એક રોગ થઈ શકે છે જેને સામાન્ય રીતે આપણે કોરોનરી આર્ટરી ડિઝીઝ CAD તરીકે ઓળખવામાં આવે છે. આ કોરોનરી આર્ટરી ડિઝીઝની અંદર જે હૃદયમાં લઈ જતી જે રુધિરવાહિની છે, જે ધમની છે, તેની અંદર કેલ્શિયમ, ચરબી અને કોલેસ્ટ્રોલનો ભરાવો થાય છે જેને સામાન્ય રીતે પ્લેક કહેવામાં આવે છે. અને પ્લેકના લીધે હૃદયને પૂરતો રુધિરનો જથ્થો મળતો નથી અને એ
આપણે સામાન્ય રીતે એથેરોસ્ક્લેરોસિસ તરીકે ઓળખીએ છીએ. અને આ કોરોનરી આર્ટરી ડિઝીઝ કેડ થવાના કારણે એન્જાઇના, હાર્ટ એટેક, કાર્ડિયક એરેસ્ટ અથવા તો હાર્ટ ફેલિયર છે એ પણ થઈ શકે છે. એન્જાઇનાની અંદર પ્લેક છે એ પ્લેકનું નિર્માણ થવાના કારણે હૃદયને રુધિરનો જથ્થો અપૂરતો મળશે, જેના કારણે છાતીમાં દુખાવો થાય છે. તેવી જ રીતે હાર્ટ એટેકની અંદર પ્લેક છે એ રુધિરવાહિનીને સંપૂર્ણ બ્લોક કરી દે છે, જેના કારણે હૃદયને રુધિર મળતું જ નથી. ટોટલ બ્લોકેજ ઓફ ધ બ્લડ સપ્લાય, હૃદયને રુધિર મળતું જ નથી અને એના કારણે હૃદય સ્નાયુઓ છે મૃત્યુ પામે છે. અને હૃદય સ્નાયુઓ મૃત્યુ પામે તો એ પરિસ્થિતિને હાર્ટ એટેકની પરિસ્થિતિ કહે છે. જ્યારે કાર્ડિયક અરેસ્ટની અંદર હૃદયનું સંકોચન છે એ સંકોચન પ્રોપર રીતે થઈ શકતું નથી, જેના કારણે હાર્ટ છે એ અચાનક જ ધબકવાનું બંધ કરે છે, જેને સામાન્ય રીતે કાર્ડિયક અરેસ્ટ તરીકે છે એ ઓળખવામાં આવે છે. અને હાર્ટ ફેલિયરની અંદર હૃદય છે એ રુધિરને જેટલું સામાન્ય રીતે હાર્ટ ફેલિયરની અંદર હૃદય છે એ પેશીઓ અથવા તો શરીરના અંગોને જેટલું રુધિર જોઈએ છે તેટલું રુધિર પૂરું પહોંચાડી શકતી નથી અને એના કારણે હાર્ટ ફેલિયર થાય છે, જેને સામાન્ય રીતે આપણે HF કહીએ છીએ. અને આવું સામાન્ય રીતે શરીરની અંદર રુધિરનો ભરાવો થવાના કારણે થશે અને તેના કારણે પગમાં અથવા તો ઘૂંટીની અંદર સોજા છે એ સોજા જોવા મળે છે, અથવા તો ફેફસાની અંદર વાયુકોષની અંદર રુધિરનો ભરાવો થાય, એના કારણે હાર્ટ છે એ હાર્ટ ફેલ થાય છે, જેને હાર્ટ ફેલિયર અથવા તો કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયર તરીકે ઓળખવામાં આવે છે. તો હૃદક્રિયાઓનું જે નિયમન છે એ જો હૃદક્રિયાઓનું નિયમન વ્યવસ્થિત રીતે ન થાય તો તેના કારણે હૃદક્રિયાઓના જે રોગો એટલે કે હાર્ટ ડિઝીઝ રોગ થવાની સંભાવના છે એ સંભાવના રહે છે. તો અહીંયા પરિવહન તંત્રની અનિયમિતતાઓનો જે ટોપિક છે એ પૂરો થાય છે. તેની સાથે સાથે આપણું ચેપ્ટર નંબર 18 એ પર પૂર્ણ થાય છે.